વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મે સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 6 માં વિષય વિજ્ઞાન પ્રકરણ 4 વનસ્પતિની જાણકારી મેળવીએ. તેમાં જે સ્વાધ્યાય આપેલ છે તે સ્વાધ્યાયનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને સ્વાધ્યાયમાં ખ્યાલ આવશે. અને જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમય લેતા આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું. તેમાં અહીં પ્રશ્ન 1 આપેલ છે. નીચેના વાક્યોને સુધારીને તમારી નોટપોથીમાં ફરીથી લખો. 1. પ્રકાંડ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે. તો એ જે પ્રકાંડ છે તે ખોટું લખાયેલું છે, તો આપણે વાક્ય સુધારી અને ફરીથી લખવાનું છે. તો એનો જવાબ આવશે પ્રકાંડની જગ્યાએ મૂળ. મૂળ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે. આ રીતે વાક્ય સુધારી અને ફરીથી લખવાના છે. આગળ આપણે જોઈશું તો બીજા નંબરમાં આપેલું છે પર્ણો વનસ્પતિને ટટ્ટાર રાખે છે. તો એ પર્ણો એ વાક્ય ખોટું છે. એની જગ્યાએ શું હવે પ્રકાંડ. તો વાક્ય આ રીતે બનશે પ્રકાંડ વનસ્પતિને ટટ્ટાર રાખે છે. ત્રીજા નંબરમાં આપેલું છે મૂળ પાણીનું વહન પર્ણો સુધી કરે છે. તો એ મૂળ ખોટું લખાયેલું છે, તો સાચું આવશે પ્રકાંડ. પ્રકાંડ પાણીનું વહન પર્ણો સુધી કરે છે. ચોથા નંબરમાં આપેલું છે પુષ્પમાં પુંકેસર અને દલપત્રોની સંખ્યા હંમેશા સમાન હોય છે. તો વાક્ય ખોટું છે, તો આપણે એને સુધારીશું. તો પુષ્પમાં પુંકેસર અને દલપત્રોની સંખ્યા હંમેશા સમાન હોતી નથી. આ રીતે આપણે વાક્યો સુધારવાના છે. આગળ અહીં 5મા નંબરમાં આપેલું છે જો પુષ્પના વજ્રપત્રો જોડાયેલા હોય તો તેના દલપત્રો પણ જોડાયેલા જ હોય છે. તો આપણે વિધાન સુધારીશું. તો જવાબ આવશે જો પુષ્પના વજ્રપત્રો જોડાયેલા હોય તો તેના દલપત્રો જોડાયેલા હોય કે ન પણ હોય. 6ઠ્ઠા નંબરમાં આપેલું છે જો પુષ્પના દલપત્રો જોડાયેલા હોય તો તેનું સ્ત્રીકેસર દળપત્ર સાથે જોડાયેલું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ આવશે જો પુષ્પના દળપત્રો જોડાયેલો હોય તો તેનું સ્ત્રીકેસર દળપત્ર સાથે જોડાયેલું હોય કે ન પણ હોય. અહીં આ રીતે આપણે સુધારવાનું છે. અહીં પ્રશ્ન નંબર 2 આકૃતિ દોરો. 1 પર્ણ, 2 છોટેમૂળ અને 3 પુષ્પ. તો એ જવાબ એમાં પહેલા નંબરની આકૃતિ છે પર્ણની. તો તમે અહીં આકૃતિ પર્ણની જોઈ શકો છો. તેમાં જે આ તીર દર્શાવેલું છે તે પર્ણદંડ કહેવાય છે. અહીં આ ભાગ જે દર્શાવેલો છે તે મધ્ય શિરા કહેવાય. આ ભાગ દર્શાવેલો છે તે શિરા, અને અહીં આ ભાગ જે દર્શાવેલો છે તે પર્ણપત્ર. એ જ રીતે બીજા નંબરની આકૃતિ છે છોટેમૂળ. તેમાં આ રીતે તમારે છોટેમૂળની આકૃતિ દોરવાની છે. હવે આપણે આગળ જોઈશું તો ત્રીજા નંબરની અહીં આકૃતિ આપેલી છે પુષ્પની. તો પુષ્પની આ રીતે તમારે આકૃતિ દોરવાની છે અને તેના ભાગો દર્શાવવાના છે. તો આ ભાગ છે તે સ્ત્રીકેસર છે, અહીં આ દલપત્ર છે, આ ભાગ છે તે પુંકેસરનો છે, અને આ ભાગ છે તે વજ્રપત્ર. આ રીતે અહીં પ્રશ્ન નંબર 2 પૂરો થાય છે. આગળ આપણે પ્રશ્ન નંબર 3 જોઈશું. તેમાં અહીં પ્રશ્ન નંબર 3માં સૂચના આપેલી છે કે શું તમે તમારા ઘરમાં કે અડોશ પડોશમાં એવી વનસ્પતિ શોધી શકો છો કે જેનું પ્રકાંડ લાંબુ પણ નબળું હોય? તેનું નામ લખો. તમે તેને કયા જૂથમાં વર્ગીકૃત કરશો? તો જવાબ હા, પ્રકાંડ લાંબુ અને નબળું હોય તેવી વનસ્પતિ મની પ્લાન્ટ છે. તેને વેલા પ્રકારની વનસ્પતિમાં વર્ગીકૃત કરાય. આગળ આપણે પ્રશ્ન નંબર 4 જોઈશું. વનસ્પતિમાં પ્રકાંડનું કાર્ય શું છે? તો જવાબ પ્રકાંડનું કાર્ય મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ખનિજ ક્ષારોનું પ્રકાંડની શાખાઓ અને પર્ણો તરફ વહન કરવાનું છે. આગળ આપણે પ્રશ્ન નંબર 5 જોઈશું. નીચેનામાં કયા પર્ણો જાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે? અહીં નામ આપેલા છે ઘઉં, તુલસી, મકાઈ, ઘાસ, કોથમીર, જાસૂદ. તો આમાંથી જે જાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે તે આપણે જવાબ લખીશું. તો અહીં જવાબ પર્ણોમાં જાલાકાર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિઓ તુલસી, કોથમીર અને જાસૂદ. વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી.
આગળ આપણે પ્રશ્ન નંબર 6 જોઈશું. જો કોઈ વનસ્પતિ તંતુમૂળ ધરાવતી હોય તો તેના પર્ણોનો શિરાવિન્યાસ સામાન્ય રીતે કેવા પ્રકારનો હોઈ શકે? જવાબ: જો કોઈ વનસ્પતિ તંતુમૂળ ધરાવતી હોય તો તેના પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ હોય. પ્રશ્ન નંબર 7. જો કોઈ વનસ્પતિના પર્ણો જાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે તો તેના મૂળ કયા પ્રકારના હશે? જવાબ: જો કોઈ વનસ્પતિના પર્ણો જાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે તો તેના મૂળ સોટે મૂળ હોય. આગળ આપણે પ્રશ્ન નંબર 8 જોઈશું. કોઈ પર્ણને કાગળ પર લીધેલ છાપને જોઈને શું એ વનસ્પતિના મૂળ તંતુમૂળ છે કે સોટી મૂળ એ કહેવું શક્ય છે? જવાબ: હા. કોઈ પર્ણને કાગળ પર લીધેલ છાપ જોતા તે વનસ્પતિના પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ હોય તો તેના મૂળ તંતુમૂળ હોય અને પર્ણોમાં જાલાકાર શિરાવિન્યાસ હોય તો તેના મૂળ સોટી મૂળ હોય તેમ કહી શકાય. આગળ પ્રશ્ન નંબર 9. પુષ્પના ભાગોના નામ લખો. જવાબ: પુષ્પના ભાગોના નામ. અહીં પુષ્પના 4 ભાગ આપેલા છે: વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર અને સ્ત્રીકેસર. પ્રશ્ન નંબર 10. નીચેનામાંથી કઈ વનસ્પતિમાં તમે પુષ્પો જોયા છે? એ વનસ્પતિ આપેલી છે, નામ આપણે જોઈશું: ઘાસ, મકાઈ, ઘઉં, મરચા, ટામેટા, તુલસી, પીપળો, સીસમ, વડ, આંબો, જાંબુ, જામફળ, દાડમ, પપૈયું, કેળ, લીંબુ, શેરડે, બટાટા અને મગફળી. તો આમાંથી કઈ વનસ્પતિના પુષ્પો તમે જોયા છે? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમે જાતે પણ લખી શકો છો. તમે જે વનસ્પતિના પુષ્પો જોયા હોય તે તમે લખી શકો છો. આપણે જવાબમાં જોઈશું તો આપેલી વનસ્પતિમાંથી મેં નીચેની વનસ્પતિઓમાં પુષ્પો જોયા છે: મરચા, ટામેટા, તુલસી, પીપળો, વડ, આંબો, જાંબુ, જામફળ, દાડમ, પપૈયું, લીંબુ. આગળ જોઈશું પ્રશ્ન નંબર 11. વનસ્પતિનો જે ભાગ ખોરાક બનાવે છે તેનું નામ આપો. આ પ્રક્રિયાનું નામ જણાવો. જવાબ: વનસ્પતિના પર્ણો ખોરાક બનાવે છે. વનસ્પતિને ખોરાક બનાવવાની પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. પ્રશ્ન નંબર 12. પુષ્પના કયા ભાગમાં તમને બીજાશય જોવા મળશે? જવાબ: પુષ્પના સ્ત્રીકેસર ભાગમાં નીચે બીજાશય જોવા મળે છે. પ્રશ્ન નંબર 13. જોડાયેલા તથા છૂટા વજ્રપત્ર હોય તેવા બે પુષ્પોના નામ આપો. જવાબ: જોડાયેલા વજ્રપત્ર વાળા પુષ્પો તો ધતુરો, જાસૂદ. છૂટા વજ્રપત્ર વાળા પુષ્પો ગુલાબ, રાઈ. વિદ્યાર્થી મિત્રો, અહીં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તથા ધોરણ 6 ના બીજા વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.